ભાવનગર જિલ્લાના મહુવા જેસર તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ડુંગળીના પાકમાં વિશેષ નુકસાન પહોંચવા મામલે ખેડૂત કલ્યાણ સંગઠનના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહુવા અને જેસર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેતરમાં ઉભેલી મોલાત વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે. આ મુદ્દે ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ અને ખેડૂત આગેવાનોએ મહુવા મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કર્યું છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે. ખાસ કરીને ડુંગળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ડુંગળીના ભાવ પહેલેથી જ તળિયે પહોંચ્યા છે. ઉપરાંત ખેતરમાં પડેલી ડુંગળી માવઠાના પાણીથી ભીંજાઈને નષ્ટ થઈ ગઈ છે. આગેવાનોએ ખાસ કરીને ડુંગળી ઉત્પાદક ખેડૂતોને સહાય આપવા માટે વિનંતી કરી છે. સંગઠને સરકાર પાસે ખેડૂતોની વેદના ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા અને વળતર આપવાની માંગણી કરી છે. મારું નામ વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. એક તો ખેડૂતોને ડુંગળીમાં અને વિવિધ પાકોમાં ભાવ નહોતા મળતા, એટલે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની અને યાતના વેઠી દીધા. જ્યાં કુદરતે વચેતાના આ માવઠું ત્રાટક્યું અને 7 ઇંચ જેટલો વરસાદ મહુવા તાલુકાની અંદર પડ્યો, એટલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં મહુવા તાલુકા અને જિલ્લા પર અને રાજ્યના ઘણા વિસ્તારમાં અતિ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. એટલે આજે અમે અહીંયા મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, જીઈબીમાં ધારાસભ્યશ્રી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર રૂબરૂમાં આપ્યું. અત્યારે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે અમે વિગતે ચર્ચા કરી અને સરકાર સુધી અમારી વાત વહેલી તકે પહોંચાડે. સરકાર ખેડૂતોને આપવાનું હોય ત્યારે કાચબાની ઘોડે પગ હકેલી બેસી જાય અને ઉદ્યોગપતિને આપવાનું હોય તે પોળા હાથ કરે જેટલું આપવું હોય એટલું. એટલે અમારી સરકારને સીધી વાત છે કે ભાઈ હવે ખેડૂતો કોઈ પણ સંજોગે આ માર સહન કરી શકે એમ નથી અને ખેડૂતોનો જો આક્રોશ ફાટશે તો પછી સરકારને જોયા જેવી થશે. એટલે અમારે સરકારને વિનંતી છે કે તમે વહેલી તકે સહાય આપો. આ બાબતે મેં 3 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી છે. જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં એના તમે તમામ મીડિયા સાક્ષી છો. પણ જ્યારે હું રજૂઆત કરું પછી માજી સાંસદને ધારાસભ્યો, સાવરકુંડના ધારાસભ્યો, ભાવનગર જિલ્લાના અમરેલીના ધારાસભ્યો, સત્સંગ રજૂઆત કરે છે. એટલે તમે સરકારમાં બેઠા છો અને જો તમારું સરકાર સત્સંગ કે ધારાસભ્યોનું ન માનતા હોય તો તમારે સરકારમાંથી રાજીનામા આપી દેવા જોઈએ. તમે ખેડૂતોને ઉલ્લુ બનાવો છો અને મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડના ભાવનગરને મહુવાના તળાજાના નેતાઓ ખોટા પડાવવા જાઓ અને ખેડૂતોના 25,000 રૂપિયાની મોટરો લઈને ઉપડો છો ખર્ચા કરવા. અને સરકાર જો સહાય તમારાથી ન આપતી હોય તો પછી સરકાર સામે લડી લેવાની અમારામાં તાકાત છે. એટલે અમારી મુખ્યમંત્રીશ્રીને સીધી જ વાત છે કે તમે હવે અમને સહાય આપો, નકર પછી ખેડૂતો પણ જેમ વડાપ્રધાને સિંદૂર સ્ટાઇલ કરી એવી ખેડૂતો સિંદૂર સ્ટાઇલ કરશે અને સરકારને પાછા હટાવી દેતા આવનારી ચૂંટણીમાં અચકાશું નહીં. એટલે સરકારને અમારી સીધી જ વાત છે કે તમે વહેલી તકે ખેડૂતોને સહાય આપો અને ડુંગળીમાં 10 રૂપિયા 1 કિલો ડુંગળીમાં તમામ ખેડૂતોને જેટલી ડુંગળી વેચી તમામ ખેડૂતોને સહાય આપો. આ વખતે ખેડૂતોને ડુંગળી મોટું નુકસાન થશે. જય હિન્દ, જય ભારત. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.